કેમ છો મિત્રો? ચાલો આજે એક જાદુઈ સાધન વિશે વાત કરીએ જેનું નામ છે થર્મોકપલ. હવે આ સાંભળવામાં ભલે થોડું અઘરું લાગે પણ આ એક એકદમ સાદું ઉપકરણ છે જે ગરમીને સીધી વીજળીમાં ફેરવી નાખે છે. હા, સાચું સાંભળ્યું. ચાલો જોઈએ કે આ કમાલ થાય છે કેવી રીતે. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે ભાઈ આ શક્ય કેવી રીતે છે? મતલબ ખાલી બે અલગ અલગ ધાતુના વાયરને જોડીને ગરમ કરો અને એમાંથી વોલ્ટેજ પેદા થાય? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આને સમજવા માટે આપણે એક મસ્ત અને એકદમ સહેલી રીત વાપરીશું. આપણે એને કહીશું ગરમ અને ઠંડાનો નિયમ. ગેરંટી આ એકવાર સમજશો એટલે જિંદગીભર નહીં ભૂલો. ચાલો એક મજાની વાતથી સમજીએ. થર્મોકપલમાં કપલ શબ્દ આવે છે જેનો મતલબ થાય જોડી. તો માની લો કે એક છેડો ગરમ છે અને બીજો ઠંડો. જ્યારે આ બંને એક ગરમ અને એક ઠંડો છેડો ભેગા થાય છે ત્યારે એમની વચ્ચે એક સ્પાર્ક થાય છે. બસ આ સ્પાર્ક એટલે જ આપણો વોલ્ટેજ અથવા તો જેને આપણે EMF કહીએ છીએ. આ ખાલી યાદ રાખવાની એક રમૂજી રીત છે. અને આને સમજવા માટે આનાથી સારું ઉદાહરણ કોઈ હોઈ જ ના શકે. વિચારો, કડકડતી ઠંડીની રાત છે અને આપણે મસ્ત ગરમ ધાબળામાં સૂતા છીએ. પણ જો ભૂલથી એક પગ ધાબળાની બહાર નીકળી જાય તો શું થાય? એ પગ ઠંડો પડી જાય. તો શરીરનો એક ભાગ ગરમ અને બીજો ભાગ ઠંડો. બસ આ જે તાપમાનનો તફાવત છે ને એ જ થર્મોકપલનો આખો ખેલ છે. આ જ તો મુખ્ય સિદ્ધાંત છે. સારું, તો આ બધી તો થઈ યાદ રાખવાની વાતો. પણ હવે એ સમજીએ કે આની પાછળનું અસલી વિજ્ઞાન શું છે. વાયરની અંદર એવું તે શું થાય છે કે વોલ્ટેજ બનવા લાગે છે? ચાલો એને પણ સરળ બનાવી દઈએ. તો જુઓ, ટેકનિકલ ભાષામાં કહીએ તો થર્મોકપલ એ તાપમાન માપવાનું એક સેન્સર છે. એમાં બે અલગ અલગ પ્રકારની ધાતુના વાયર હોય છે જેમને બંને છેડેથી જોડી દેવામાં આવે છે. અને આ જે જોડાણ હોય ને એને જ જંક્શન કહેવાય છે. હવે આ કામ કેવી રીતે કરે છે એ સમજો. આપણે એના એક છેડાને એટલે કે હોટ જંક્શનને ગરમ કરીએ છીએ. જેવી ગરમી મળે એટલે વાયરની અંદર જે નાના નાના ઇલેક્ટ્રોન હોય છે ને એમને જાણે શક્તિ મળી જાય છે. અને એ શક્તિ મળતા જ એ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ભાગવા લાગે છે. ઇલેક્ટ્રોનની આ દોડને કારણે જ બંને છેડા વચ્ચે એક વોલ્ટેજનો તફાવત ઊભો થાય છે. બસ આટલું જ છે. ઓકે, તો વોલ્ટેજ તો બની ગયો. પણ એનું આપણે કરીશું શું? આ વોલ્ટેજનો અસલી ફાયદો શું છે? ચાલો હવે એ જોઈએ કે આ નાનકડી ઘટના વાસ્તવિક દુનિયામાં કેટલી મોટી કમાલ કરે છે. તો આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો આ છે. બે જંક્શન વચ્ચે તાપમાનનો તફાવત જેટલો વધારે હશે એટલો જ વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે. અને તાપમાનનો તફાવત ઓછો તો વોલ્ટેજ પણ ઓછો. બસ આ સીધા અને સરળ સંબંધનો ઉપયોગ કરીને જ આપણે તાપમાન માપી શકીએ છીએ. હવે જરા વિચારો, કોઈ મોટી ભઠ્ઠીનો હજારો ડિગ્રી તાપમાન માપવું હોય તો ત્યાં કોઈ થર્મોમીટર લઈને તો ઊભું ના રહી શકાય, બરાબર ને? એ બહુ મુશ્કેલ અને જોખમી છે. પણ એનાથી જે નાનો વોલ્ટેજ બને છે એને વોલ્ટમીટરથી માપવો તો એકદમ સહેલો છે. તો આપણે હોશિયારી વાપરીએ છીએ. આપણે ફક્ત વોલ્ટેજ માપીએ છીએ અને એના આધારે ગણતરી કરીને કહી દઈએ છીએ કે ભઠ્ઠીનું તાપમાન કેટલું છે. આ તો એવું જ થયું કે આકાશમાં કાળા વાદળો જોઈને આપણે કહી દઈએ કે વરસાદ આવવાનો છે. ચાલો હવે એક અસલી થર્મોકપલ વિશે જાણીએ જેનો ઉપયોગ લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં અને લેબમાં થાય છે. આ છે થર્મોકપલનો સુપરસ્ટાર, ટાઈપ કે થર્મોકપલ. ટાઈપ કે સૌથી વધુ પ્રખ્યાત છે કારણ કે એ સસ્તું છે, એકદમ ચોક્કસ માપ આપે છે અને ખૂબ જ ભરોસાપાત્ર છે. આ નિકલ ક્રોમિયમ અને નિકલ એલ્યુમિનાઇટ જેવી બે ધાતુઓથી બનેલું છે. પણ એની સૌથી મોટી ખાસિયત એની રેન્જ છે. મતલબ કે ખૂબ નીચાથી લઈને ખૂબ જ ઊંચા તાપમાનને આરામથી માપી શકે છે. અને રેન્જ કેટલી? તો સાંભળો, ટાઈપ કે થર્મોકપલ 1260 ડિગ્રી સેલ્સિયસ, જી હા 1260 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન પણ એકદમ ચોકસાઈથી માપી શકે છે. હવે વિચારો કે આ કેટલું શક્તિશાળી અને ઉપયોગી હશે. ચાલો તો ફટાફટ આ આખી ચર્ચાનો સાર કાઢી લઈએ. આમાંથી આપણને મુખ્ય શું શીખવા મળ્યું? તો આખી વાતનો સાર એ છે કે થર્મોકપલ એ પરોક્ષ માપન માટેનું એક ખૂબ જ હોશિયાર સાધન છે. આપણે એક સહેલી વસ્તુ એટલે કે વોલ્ટેજ માપીને એક અઘરી વસ્તુ એટલે કે તાપમાન વિશે જાણી લઈએ છીએ. બસ આ જ તો આખા થર્મોકપલનો અસલી જાદુ છે. આશા છે કે થર્મોકપલ કેવી રીતે કામ કરે છે એ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. જો આવા જ અઘરા એન્જિનિયરિંગના વિષયોને સરળ ભાષામાં સમજવામાં મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
અને હા, બેલ આઇકન પણ દબાવી દેજો જેથી નવો વિડિયો આવે કે તરત જ ખબર પડી જાય. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.